આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખેડાસા ગામે ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્રની બેદરકારીને લઈ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી આવ્યો. સમગ્ર ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના ઘણા ગામોમાં ગ્રાન્ટો પાસ થયાને લઈ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારા કામો અને સારી સુવિધાઓ પણ જોવા મળેલ છે. પરંતુ હાલના સમયમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખેડાસા ગામની વાત કરવામાં આવે તો ગામની ભગોળમાં ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટની સુવિધાની પણ ગ્રામજનોની માગણી. આરસીસી રોડની સાઈડોમાં પૂરણ કરવામાં ન આવતા અવરજવર કરતા બાઇક ચાલકો રોડ નીચે ઉતરી જતા બાઇક ચાલકોને કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ? તેમજ ગામમાં ઘણી જગ્યાએ સાફ સફાઈને લઈ જેમ કે ખુલ્લી ગટરનું ઢાંકણું, ગામમાં આવેલ શૌચાલયમાં દારૂની પોટલીઓ અને ગંદકીની સાફ સફાઈ ન હોવાને કારણે ગ્રામજનો પરેશાન. તેમજ કાચવાળી જગ્યાએ સ્થાનિક ઘરોમાં રહેતા રહીશો દ્વારા ઊંડાણવાળી જગ્યાએ ગટરના દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે કે પછી બાજુમાં જ ઘરોમાં રહેતા લોકો ગંદકીને લઈ બીમારીનો ભોગ બને તેની રાહ જોવાઈ રહી છે. ત્યારે એક બાજુ સરકાર દ્વારા ફાળવેલ સારી સુવિધા કચરાની રિક્ષા સ્થાનિક તંત્ર દ્વારા પણ ઘણા સમયથી ધૂળ ખાતી જોવા મળી, તો સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા જણાવતા કહ્યું કે ક્યારે સુવિધા પૂર્ણ કરવામાં આવશે તે જોવાનું રહ્યું. આ ઊંડાણવાળી જગ્યાએ કાચમાં ભરાયેલા ગટરના દૂષિત પાણી પાસે આવેલ ઘરોમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ભયંકર ઊંડાણવાળી જગ્યાએ ભરાયેલ ગટરના દૂષિત પાણીમાં કોઈ પડે અને કોઈને કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ રહેશે? हम नहीं खाली क्या हुए